હેલો બાળકો, આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી જેની અંદર પાઠ 3નું વ્યાકરણ છે એ સમજવાના છીએ. અહીં આપણે શ્રુતિ, સમ, ભિન્નાર્થક શબ્દ, ઉપસર્ગ, પ્રત્યય અને મુહાવરે આ 4 ટોપિક શીખવાના છીએ. તો ચાલો સૌથી પહેલાં આપણે શ્રુતિ સમ ભિન્નાર્થક શબ્દ શીખીએ. બરાબર છે. प्रश्न पहलो, कुछ ऐसे शब्द जो सुनने में एक जैसे, लिखने में थोड़े अलग और अर्थ में पूरी तरह से भिन्न होते हैं, उन्हें श्रुति सम भिन्नार्थक शब्द कहते हैं. जैसे बात, बातचीत, વાત, હવા. હવે બાળકો તમને નામ જોતા છે ને આમ થોડુંક અટપટું લાગશે કે આવું શું છે, પણ એકદમ સાવ સહેલું છે. કહેવાનો મતલબ એમ જ છે કે ઘણી વખત આપણે છે ને અમુક શબ્દોને એક સરખા ઉચ્ચારણ, આમ એક સરખા જેવું ઉચ્ચારણ કરતા હોય છે. એક સરખું નહીં પણ આમ એના જેવું લાગે. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે બાત, વાત. બરાબર, બાત જોઈએ, વાત જોઈએ તો આપણને આમ થોડુંક આમ એક સરખું લાગે, પણ બંનેમાં ફરક ઘણો હોય છે. બાત શબ્દ છે એ બાતચીત દર્શાવે છે ને વાત એટલે હવા થાય. તો આવા ઘણા એવા શબ્દો છે કે જે આપણને બોલવામાં સરખા લાગે, લખવામાં પણ થોડોક ફરક હોય, પણ અર્થ છે એ બંને એનામાં ઘણો એટલે ઘણો સાવ અલગ જ હોય. ચાલો જોઈએ. પહેલા શબ્દ છે ઓર અને ઔર. પેલો એક માત્રાવાળો ઓર જેનો અર્થ થાય તરફ, બીજો બે માત્રાવાળો ઔર જેનો મતલબ થશે તથા. હવે આગળ બીજો શબ્દ જોઈએ સંબંધ અને સંબદ્ધ. સંબંધ સ અને બ બેની માથે મીંડો. સંબંધ મતલબ થાય એકબીજાની સાથેનો સંબંધ, રિશ્તો, અને સંબદ્ધ એટલે કે જોડાયેલું, જુડા હુઆ. પછી દીન અને દિન. રસ્વઈ દિન હોય તો દિવસ થાય ને દીર્ઘઈ દિન હોય તો ગરીબ. સમાન અને સામાન. સમાન એટલે એક સરખું, બરાબર, અને સામાન એટલે કાંઈ આપણો જે માલ સામાન હોય ને, વસ્તુ હોય ને એ. સમજાણું બાળકો? હવે આગળ જોઈએ પ્રશ્ન 2, જેમાં આપણે ઉપસર્ગ શીખવાના છીએ. ઉપસર્ગ એટલે શું? તે કે કોઈ એક શબ્દ હોય અને એ શબ્દની આગળ કોઈ એક વર્ણ લખવાથી, કોઈ એકાદો અક્ષર મૂકવાથી જો નવો શબ્દ બની જાય ને તો એને ઉપસર્ગ લગાડ્યો કહેવાય. આવું મેં તમને ધોરણ 5માં શીખવાડેલું જ હતું. બરાબર છે? છતાંય આપણે જોઈ લઈએ. औ, परि, प्रति, उप आदि ऐसे शब्दांश हैं जो किसी शब्द से पहले जुड़कर उसके अर्थ में बदलाव लाते हैं. ऐसे शब्दांशों को उपसर्ग कहते हैं. जैसे ગુણ શબ્દ હોય બાળકો તો આપણે આગળ અવ લગાડીએ તો શું થઈ જાય? અવગુણ. બરાબર છે ને? ચાલો આપણે આવા થોડાક ઉદાહરણ જોઈએ જે મેં તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાડ્યા જ છે. જેમ કે અહીંયા શેષ શબ્દ આપેલો છે અને આગળ વી લગાડીએ તો શું થઈ જાય? વિશેષ. બરાબર ને? એવી રીતે હારની આગળ ઉપ લગાડીએ તો શું થઈ જશે? ઉપહાર. કામના એની આગળ આપણે શુભ લગાડીએ તો શુભ કામના. અને નંદનની આગળ અભિ લગાડીએ તો અભિનંદન. અહીંયા જે હું શબ્દો બોલું છું ને એ ઉપસર્ગના પ્રત્યે બધા તમને અહીંયા બોક્સમાં આપેલા જ છે. આપણે એમાંથી ગોતીને લખવાના છે. મૂલ્ય આગળ બહુ લગાડવાથી બહુમૂલ્ય. સિદ્ધ આગળથી પ્ર લગાડવાથી પ્રસિદ્ધ. સત આગળથી પ્રતિ લગાડવાથી પ્રતિશત. અને બંધ આગળ પા લગાડવાથી પાબંધ. સમજાઈ ગયું બાળકો? તો આગળ હવે આપણે પ્રત્યય શીખીએ. હવે આપણે પ્રત્યય જોઈએ. जो शब्दांश शब्द के अंत में जुड़कर उसके अर्थ में बदलाव लाते हैं उन्हें प्रत्यय कहते हैं. એટલે કહેવાનો મતલબ એમ કે આ એક શબ્દ આપેલો છે અને એની પાછળ જો કોઈ વર્ણ મૂકવામાં આવે, કોઈ એક અક્ષર મૂકવામાં આવે અને જો નવો શબ્દ બની જાય ને એટલે એને પ્રત્યય લગાડ્યો કહેવાય. ટૂંકમાં બાળકો એમ સમજવાનું કે કોઈ એક શબ્દ હોય ને આગળ જો કોઈ અક્ષર લગાડીએ તો ઉપસર્ગને, પાછળ લગાડીએ તો પ્રત્યય. અ એટલે ઉપસર્ગને, પ એટલે પ્રત્યય. આવી એકદમ સહજતાથી તમે શીખી શકો છો. અહીંયા ઉદાહરણ આપ્યું છે નમક. એક શબ્દ છે, પાછળ આપણે પ્રત્યય લગાડ્યો ઈન, બરાબર શું થઈ ગયું? નમકીન. ચાલો થોડાક આપણે ઉદાહરણ જોઈ લઈએ. જાપાન છે એને ઈ લગાડવાથી શું થઈ ગયું? જાપાની. ઉત્સુકતા, એમાં ઉત્સુક છે ને મૂળ શબ્દ છે ને તા છે એનો પ્રત્યય છે. તકનીક એ મૂળ શબ્દ છે ને ઈ લગાડ્યું તો તકનીકી થઈ ગયું. એવી રીતે સામૂહિક એક શબ્દ છે એમાં સમૂહ એનો મૂળ શબ્દ છે ને ઈક એ પ્રત્યય છે. સંબંધિત એમાં સંબંધ મૂળ શબ્દ છે ને ઈ તેનો પ્રત્યય છે. ચઢાઈ એમાં ચઢ મૂળ શબ્દ ને આઈ છે એ પ્રત્યય છે. બરાબર છે બાળકો? એકદમ સાવ સહેલું છે. તમે નજર નાખશો ને ત્યાં ફટાફટ આવડી જાય ને એવું સરસ છે. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ. દે ગઈ મુહાવરો કે અર્થ મેં નિશાન, રાઈટ કા નિશાન લગાવીએ અને વાક્ય તમારે બનાવવાનું છે. ફૂલા ન સમાના આ એક મુહાવરો છે બાળકો, સાવ સહેલામાં સહેલો. ફૂલા ન સમાના એટલે શું થાય કે બહુ ખુશ હોના.
વાક્ય પ્રયોગ જોઈએ તો જાપાન ઝાકર શશાંક ફૂલાના સમાયા. આપણને ઘણી વાર ખુશી થાય ને, કંઈક નહીં મમ્મી નાની એવી ગિફ્ટ આપે અથવા તો આપણી મનપસંદ રસોઈ બનાવી દે તો કેવી ખુશ થઈ જઈએ આપણે. એટલે શું કે આજ તમે ફૂલા નહીં સમાયા. પેટ મેં ચૂહે કૂદના, જેનો અર્થ એ બહુ જ ભૂખ લગના. આપણે વાક્ય જોઈએ એનું, શામ હોતે હોતે મેરે પેટ મેં ચૂહે કૂદને લગે. સમજાઈ ગયું ને બાળકો? તો આવી રીતે આપણે પાઠ 3 છે એનું વ્યાકરણ છે એ જોયું, જેની અંદર આપણે શ્રુતિ, ભિન્નાર્થક શબ્દ, ઉપસર્ગ, પ્રત્યય અને મુહાવરે આ 4 ટોપિક વિશે માહિતી મેળવી. ચાલો હવે આપણે નવા પાઠની માહિતી મેળવીએ. ચાલો બાળકો, હવે આપણે પાઠ 4 બળાકોણ એનું વ્યાકરણ જોઈએ. વિરામચિહ્ન, સંયુક્ત વ દ્વિત્વ, વ્યંજન આ 2 ટોપિક આપણે સમજવાના છે. આમ તો બાળકો તમે વિરામચિહ્નથી પરિચિત જ હશો, છતાં આપણે એનું રિવિઝન એકવાર લઈએ. विराम का अर्थ है रुकना. हम अपनी बात करते समय भावों और विचारों के अनुरूप बीच बीच में रुकते हैं. यह रुकना ही विराम कहलाता है. विराम की जानकारी देने वाले जो चिन्ह होते हैं उन्हें कहते हैं विराम चिन्ह. विराम चिन्ह कुछ इस प्रकार है. पहलू विराम चिन्ह આપણે જોઈએ પૂર્ણ વિરામ. वाक्य पूरा होने पर पूर्ण विराम आता है. बीजू पूर्ण विराम से कम रुकने पर अर्ध विराम आता है. प्रश्न पूछने पर प्रश्नवाचक चिन्ह आता है. थोड़ा रुकने पर अल्प विराम आता है. सामासिक पदों के बीच योजक चिन्ह होता है. हर्ष, शोक, आश्चर्य और दुख के लिए विस्मयादि बोधक चिन्ह, જેને આપણે ગુજરાતીમાં ઉદ્ગાર ચિહ્ન પણ કહીએ છીએ. ક્યારેક કોઈ વસ્તુનો નિર્દેશ કરવો હોય, ટૂંકમાં દેખાડવું હોય કે ભાઈ ભારત મેં यह 5 નદીਆਂ હે, તો પછી આવી રીતે આપણે હવે અહીંયા બતાવવું છે 5 નદી, તો ત્યાં એક ચિહ્ન આવે નિર્દેશક ચિહ્ન. જે યોજક ચિહ્ન છે એના એ સેજ આડી નાની લીટી છે. નિર્દેશક ચિહ્ન છે ને આડી થોડીક યોજક ચિહ્ન કરતાં મોટી લીટી હોય. ત્યારબાદ કિસી વ્યક્તિ કે કથન કે लिए ઉદ્ધરણ ચિહ્ન. ઉદ્ધરણ ચિહ્ન બાળકો સાવ સહેલું છે કે કોઈએ કહેલી વાત હોય ને એને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખીએ છીએ, એને ઉદ્ધરણ ચિહ્ન કહેવાય. ચાલો અહીં હવે એક ફકરો આપેલો છે, એમાં તમારે આ ચિહ્ન છે એ યોગ્ય રીતે દર્શાવવાના છે, જે મેં તમને દેખાડેલું પણ છે. બરાબર છે? તમે જોઈ શકો છો. કાશી રાજ કે સારથીને પૂછા એટલે કંઈક બોલ્યું એટલે અલ્પ વિરામ. પછીની વાત છે ડબલ ઇન્વર્ટેડ કોમામાં. तुम्हारे राजा की उम्र क्या है मतलब प्रश्नार्थ चिन्ह डबल इन्वर्टेड कोमा पूरा. जवाब मिलने पर मिलाकर देखा तो दोनों राजाओं की उम्र समान थी. वाक्य पूરું એટલે પૂર્ણ વિરામ. फिर एक एक करके राज्य, यहाँ एक આ સામાસિક શબ્દ છે એટલે ત્યાં યોજક ચિહ્ન આવ્યું. રાજ્ય, ધન, 2 अल्प विराम थोड़ुक रोकाई छे ने. बल और कुल पूछकर देखा गया कि कोई किसी से किसी बात में कम नहीं है. दोनों ही समान है, कम नहीं है, अल्प विराम. पछी दोनों ही समान है એટલે પૂર્ણ વિરામ. फिर काशीराज के सारथी ने सोचा कि હવે વિચારે છે પોતે એટલે પોતાની કહેલી કંઈક વાત છે ડબલ ઇન્વર્ટેડ કોમામાં. इन दोनों में जो चरित्र में बड़े होंगे अल्प विराम उन्हीं का रथ आगे जाएगा. અહીંયા આવશે પૂર્ણ વિરામ, डबल इन्वर्टेड कोमा पूरा. उसने कौशल राज के सारथी से पूछा अल्प विराम डबल इन्वर्टेड कोमाમાં पूछा, कहा, बोला, सोचा આવા શબ્દો આવે ને ત્યારે બાળકો અલ્પ વિરામ કરીને ડબલ ઇન્વર્ટેડ કોમા આવે. तुम्हारे राजा का चरित्र कैसा है પ્રશ્ન પૂછ્યો ને એટલે પ્રશ્નવાચક ચિહ્ન અને ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા. ચાલો હવે આગળ આપણે આવા વિરામ ચિહ્ન છે ને કંઈક ખોટા અપાઈ ગયા છે એના વિશે માહિતી મેળવીએ. ચાલો બાળકો, અહીંયા આપણે થોડાક એવા વાક્યો જોઈએ કે જ્યાં ખોટા વિરામ ચિહ્નો અપાઈ ગયા છે ને આપણે સાચા કરવાના છે. તુમ અપના રથ પીછે ફીરા લે જાઓ, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે પણ પ્રશ્નાર્થ ચિહ્ન આવે ત્યાં પૂર્ણ વિરામ આવે. મેં તમને જે ખોટા ચિહ્ન છે એના પર રાઉન્ડ કરીને બતાવ્યું છે, નીચે સાચું ચિહ્ન કરેલું છે. રાજાને સોચા, હવે સોચા એટલે અહીંયા મેં કીધું હતું ને એમ અલ્પ વિરામ આવે. હમારે ભય સે હમારા દોષ નહીં બતા રહે હે, यहाँ आवशे पूर्ण विराम और डबल इन्वर्टेड कोमा पूरा. यदि मुझ में कोई दोष है तो साफ बता दो. साफ सामासिक पद है એટલે ત્યાં આવશે પૂર્ણ વિરામ, આગળ છેલ્લે આવશે બતા દો ત્યાં, અને વચ્ચે સાફ વચ્ચે આવશે યોજક चिन्ह. क्यों भाई तुमने अपने राजा के गुण कह दिए. ત્યાં क्यों भाई अल्प विराम અને कह दिए ત્યાં प्रश्नवाचक चिन्ह.
उन्होंने मन ही मन સરાહના કી, મન હી મન, મન અને પછી મન, ત્યાં યોજક ચિહ્ન છેલ્લે પૂર્ણવિરામ. આવી રીતે આપણે વિરામ ચિહ્ન છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આગળ જોઈએ હવે અહીંયા બાળકો આપણે સંયુક્ત વ્યંજન અને દ્વિત્વ વ્યંજન વિશે મેળવવાની છે. જ્યારે એક से अधिक व्यंजनों के मेल से बनने वाले व्यंजन संयुक्त व्यंजन कहलाते हैं, जैसे क्ष, त्र, ज्ञ અને श्र. जब एक ही व्यंजन का 2 बार प्रयोग होता है तो उसे द्वित्व व्यंजन कहते हैं, जैसे तत्, च, श અને ક. એટલે કહેવાનો મતલબ એમ છે બાળકો કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે એકને એક શબ્દ 2 વાર, એક અડધો હોય ને એક આખો હોય, તો આવા શબ્દોને દ્વિત્વ એટલે કે એટલે કે 2 વખત આવેલો દ્વિત્વ વ્યંજન કહેવાય છે. અને સંયુક્ત વ્યંજન એટલે બાળકો આપણને ખબર છે કે આપણા છે કક્કો છે એની અંદર આ શબ્દો ક્ષ, ત્ર, જ્ઞ અને શ્ર, આ 4 શબ્દો છે ને બાળકો, એ 2 વ્યંજનોને ભેગા કરવાથી બનેલા છે, એટલે એને સંયુક્ત વ્યંજન કીધા છે. જેમ કે ક્ષ છે એ ક અને શથી બનેલો છે, ત્ર છે એ ત અને રથી બનેલો છે, જ્ઞ છે એ જ અને હિયથી બનેલો છે, અને શ્ર છે એ શ અને રથી બનેલો છે. તો અહીં આપણે નીચે શું કરવાનું છે બાળકો કે જે સંયુક્ત વ્યંજન છે એના પર રાઉન્ડ કરશું અને જે દ્વિત્વ વ્યંજન છે એને ઓળખશું અને નીચે લીટી કરશું. બરાબર છે. તો પહેલાં 4 શબ્દો જોઈએ. શિક્ષા, ચરિત્ર, સન્માન અને પ્રસન્ન. એમાં સન્માન અને પ્રસન્ન, એમાં એકમાં મ 2 છે, એકમાં ન 2 છે, માટે એ શું થયા? દ્વિત્વ વ્યંજન માટે. એના માટે નીચે લીટી. શિક્ષા એમાં ક્ષ છે, ચરિત્રમાં ત્ર છે, માટે એ 2 કેવા છે? સંયુક્ત વ્યંજન, માટે એ 2 પર રાઉન્ડ. ત્યારબાદ અશ્રુ, બડપ્પન, નિષ્પક્ષ અને દત્તક. અશ્રુ શ્ર માટે સંયુક્ત વ્યંજન રાઉન્ડ. બડપ્પન પ 2 છે, માટે નીચે લીટી. નિષ્પક્ષ ક્ષ એ સંયુક્ત વ્યંજન છે, માટે રાઉન્ડ. દત્તક એમાં ત છે એ 2 વખત, એટલા માટે નીચે લીટી. દ્વિત્વ વ્યંજન છે. રસ્સા, જ્ઞાનેશ્વર, કચ્ચા અને શ્રમિક. એમાં રસ્સા અને કચ્ચા આ 2 દ્વિત્વ વ્યંજન. જ્ઞાનેશ્વર અને શ્રમિક એ છે સંયુક્ત વ્યંજન. ત્રિકોણ, દુસ્સાહસ, ક્ષિતિજ અને ચક્કર. એમાં ચક્કર અને દુસ્સાહસ 2 કેવા બનશે? દ્વિત્વ વ્યંજન. અને ક્ષિતિજ અને ત્રિકોણ સંયુક્ત વ્યંજન. તો આશા રાખું બાળકો કે તમને આ વ્યાકરણ છે એ સમજાઈ ગયું હશે. ન સમજાય તો વિડીયો એક વખત ફરીથી જોઈ લેજો અને ખૂબ જ સારી રીતે અભ્યાસ કરજો અને રિવિઝન કરજો, જેનાથી તમે સારી રીતે આપણી ટેસ્ટ છે એ આપી શકો. ચાલો હવે પછીનું આપણે વર્ક છે એ નવા લેક્ચરમાં કરીશું.